નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. સરખેજ પોલીસની બાતમી મળી હતી કે અમદાવાદના મોહમ્મદપુરા રોડ પર લશ કાફે એન્ડ લોન્જમાં ગેરકાયદેસર હુક્કા બાર ચાલે છે, જેમાં હર્બલ ફ્લેવરની અંદર નિકોટિન યુક્ત ફ્લેવર એડ કરીને હુક્કા બારનો વેપાર કરવામાં આવે છે. પોલીસે બાતમીના આધારે રેડ પાડતા હુક્કા બારમાંથી ₹38,000થી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે હુક્કા બાર માલિકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહે ગઈકાલે રાત્રે દુનિયાની 92 વર્ષની ઉંમરે અલવિદા કહી છે. તેઓ દેશના 14મા પીએમ હતા. તેમના નિધનને લઈને કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. કોંગ્રેસે તેમના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. ડોક્ટર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરાશે. પાર્ટીનો ઝંડો અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. તેમના પાર્થિવ દેહને વતન લઈ જવાયો છે. વાત કરીએ ડોક્ટર મનમોહન સિંહની અર્થશાસ્ત્રીથી વડાપ્રધાન સુધીની સફરની, તો પંજાબમાં જન્મેલા પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ નરસિમ્હા રાવ સરકારમાં નાણામંત્રી અને 2004થી 2014 સુધી વડાપ્રધાન હતા. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીઝ મેળવી છે અને 1957માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ ટ્રીપોસ પૂર્ણ કર્યું છે. 1962માં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડી.ફિલ ઉપલબ્ધિ પણ તેમણે મેળવી હતી. મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામ આવ્યા બાદથી જ કોંગ્રેસ દ્વારા ઈવીએમ અને ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ ફરી એકવાર સવાલ ઉઠાવતા કહ્યું છે કે મહારાષ્ટ્રની 118 સીટ પર 72 લાખ મતદાતા 2024ની લોકસભા ચૂંટણી પછી ઉમેરાયા છે, જેમાંથી 102 બેઠક પર ભાજપની જીત થઈ છે. એટલે સ્પષ્ટ છે કે કંઈક તો ગડબડ છે જ. પૂર્વ પીએમ ડોક્ટર મનમોહન સિંહના નિધન પર અમેરિકાએ શોક વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને તેમના નિવેદનમાં જણાવ્યું કે ડોક્ટર સિંહ યુએસ ભારત વ્યૂહાત્મક ભાગીદારીના સૌથી મોટા સમર્થકોમાંના એક હતા. છેલ્લા 2 દાયકામાં બંને દેશોએ સાથે મળીને જે હાંસલ કર્યું છે તે તેમના કાર્યોને કારણે છે. સ્થાનિક સ્તરે ડોક્ટર સિંહને તેમના આર્થિક સુધારાઓ માટે યાદ કરવામાં આવશે, જેમણે ભારતના ઝડપી આર્થિક વિકાસને વેગ આપ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ અને સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જેમાં મોડી રાત્રે વરસાદ સાથે કરા પડ્યા હતા. ખેડબ્રહ્માના દામવાસ પંથકમાં કરા પડ્યા હતા. સાબરકાંઠાના 8 તાલુકામાંથી 4 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભર શિયાળે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. કરા સાથે માવઠું થતા વરિયાળી અને બટાકાના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધનને પગલે કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો અમદાવાદના મેયર પ્રતિભા જૈનના જણાવ્યા પ્રમાણે રિવરફ્રન્ટ પર યોજાનારો ફ્લાવર શો પણ 2 દિવસ મોડો શરૂ થશે. પહેલા 1 જાન્યુઆરીએ ફ્લાવર શોનું ઉદઘાટન થવાનું હતું. જોકે હવે રાષ્ટ્રીય શોકના પગલે 3 જાન્યુઆરીની આસપાસ ફ્લાવર શો ખુલ્લો મુકાશે. આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના નાયબ ચીફ અબ્દુલ રહેમાન મક્કીનું પાકિસ્તાનના લાહોરમાં મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ હાર્ટ એટેકના કારણે તેનું મોત થયું છે. 26/11ના મુંબઈ હુમલાનો ગુનેગાર અબ્દુલ રહેમાન મક્કી આતંકવાદી હફીઝ સઈદનો સંબંધી છે. અમેરિકાએ મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. તે ભારતમાં પણ વોન્ટેડ હતો. અબ્દુલ રહેમાન લશ્કરે તૈયબાના ટેરર ફંડિંગની દેખરેખ રાખતો હતો. રાજકોટમાં વહેલી સવારે કાલાવડ રોડ પર કણકોટ પાટિયા નજીક ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલની બસ લાઇટના થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં થાંભલો તૂટીને ડ્રાઈવરની કેબિનમાં ઘૂસી ગયો હતો, જેમાં શિક્ષક અને વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી છે. ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા બસ ફૂલ વેચતી મહિલાને પાર્ક કરેલી એક્ટિવાને પણ હડફેટે લીધી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. ઉત્તર ભારત અત્યારે તીવ્ર ઠંડી અને ધુમ્મસની લપેટમાં છે, જેને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ધુમ્મસને કારણે રેલવે સેવાઓને માઠી અસર થઈ છે. રેલવે અધિકારી પ્રમાણે ધુમ્મસના કારણે ઘણી ટ્રેન્સ રદ કરવામાં આવી છે. ધુમ્મસની મોસમ રેલ ટ્રાફિક માટે મોટો પડકાર બની રહી છે. આ સમયે ઓછી વિઝિબિલિટીના કારણે અકસ્માતો ટાળવા માટે ઘણી ટ્રેન્સ રદ કરવી પડે છે અને તેના રૂટ પણ ડાયવર્ટ કરવા પડે છે.
પાકિસ્તાન પર હવે તાલિબાનનો રોષ ભભૂકી ઉઠ્યો છે. અફઘાનિસ્તાન પર થયેલા ઘાતક હવાઈ હુમલાના બદલામાં તાલિબાને ઇસ્લામાબાદ સાથે યુદ્ધની ઘોષણા કરી દીધી છે અને બદલો લેવા માટે 15,000 લડવૈયાઓને કૂચ કરવા માટે મોકલી દીધા છે. પાકિસ્તાને એમ કહીને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો હતો કે તેમનો હેતુ તહેરીકે તાલિબાન પાકિસ્તાન એટલે કે TTPને નિશાન બનાવવાનો હતો. પીડીપીના સુપ્રીમો મહેબૂબા મુફ્તીએ પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન પર કહ્યું કે જ્યારે આખું વિશ્વ આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહ્યું હતું ત્યારે મંદીની અસર ભારત પર નહોતી પડી, કારણ કે ડોક્ટર મનમોહન સિંહ આપણા દેશના નાણાપ્રધાન હતા. ડોક્ટર મનમોહન સિંહ 10 વર્ષ સુધી ભારતના વડાપ્રધાન હતા, પરંતુ તે સમયે કોઈ સાંપ્રદાયિક સંઘર્ષો થયા ન હતા. ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહે ગઈકાલે દુનિયાને અલવિદા કહી છે. ત્યારબાદ પીડીપીના સુપ્રીમો મહેબૂબા મુફ્તીએ તેમના વિશે આ નિવેદન આપ્યું છે. 13મી જાન્યુઆરીથી મહાકુંભ મેળો શરૂ થવા જઈ રહ્યો છે. સરકારે આ કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે, જેમાં કરોડો લોકોની ભીડ ઉમટશે. એઆઈએ તેની તસવીરો બનાવી છે જે દર્શાવે છે કે જો વિશ્વના કોઈ નેતા કુંભ મેળામાં હાજરી આપે તો તે કેવું હશે. પુતિન, શી જિનપિંગ, કમલા હેરિસ, ડોનાલ્ડ ટ્રમ્પ, કિમ જોંગ ઉન અને જ્યોર્જિયા મેલોની નદીમાં નહાતા હોય તેવા ફોટા વાયરલ થયા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રીજી વન ડે મેચ જીતીને વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું છે. ભારતે શ્રેણી 3-0 થી જીતી લીધી હતી. ત્રીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડિઝે 163 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતે માત્ર 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂરો કર્યો હતો. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે 32 રન અને દીપ્તિ શર્માએ 39 રન બનાવ્યા હતા. આ પહેલા દીપ્તિએ 6 વિકેટ પોતાના નામે કરી હતી. 1 જાન્યુઆરી 2025 થી દેશમાં ઘણા ફેરફારો થશે એવી આશા છે કે ઈપીએફઓના 78 લાખથી વધુ EPS 95 પેન્શનર્સને કેન્દ્રીય પેન્શન ચૂકવણી સિસ્ટમનો લાભ મળશે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ મોટર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હોન્ડા, મર્સિડીઝ બેન્ઝ, ઓડી અને BMW જાન્યુઆરીમાં તેમના વાહનોની કિંમતમાં વધારો કરી શકે છે. આ સાથે જ ઘરેલું અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફારની શક્યતા છે. પંજાબના ભટિંડામાં જે ભયંકર અકસ્માત થયો છે, અહીં એક ખાનગી કંપનીની બસ નહેરમાં ખાબકી છે, જેમાં 8 લોકોના મોત થયા હોવાના જ્યારે કે અન્ય લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને તુરંત હોસ્પિટલમાં ખસેડ્યા છે. પોલીસે કહ્યું કે મૃતદેહો બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. મહેસાણાના આંબલિયાસણમાં વધુ એક યુવાન દોરીનો ભોગ બન્યો છે. આંબલિયાસણમાં રેલવે પુલ ઉપર બાઇક લઈને જઈ રહેલા મિતેશ જોશીને ચાઇનીઝ દોરી વાગી હતી. ગળાના ભાગે યુવાનને દોરી વાગતા તેનું ગળું કપાયું હતું. જો કે સદનસીબે યુવાનને ખાનગી હોસ્પિટલ લઈને જતા યુવાનનો જીવ બચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ એક યુવાનનું દોરી વાગવાને કારણે મોત થયું હતું. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.